ઓપરેશન સિંદૂર મુદ્દે સૌથી મોટા સમાચાર. ભારતીય સેનાના ઠેકાણા પર પાકિસ્તાને કર્યો હુમલાનો પ્રયાસ. ડ્રોન મિસાઇલથી સૈન્ય ઠેકાણ હુમલાનો નિષ્ફળ પ્રયાસ. ભારતના 15 જેટલા શહેરોમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ. અવંતીપુરા, શ્રીનગર અને જમ્મુમાં હુમલાનો પ્રયાસ. પઠાણકોટ, અમૃતસર અને કાપરતલામાં હુમલાનો પ્રયાસ. જાલંધર, લુધિયાણા અને આમદપુરમાં હુમલાની કોશિશ. ભટિંડા, ચંદીગઢ, નાલમાં હુમલાનો કરાયો પ્રયાસ. ફાલોડી અને ઉત્તરાયણ અને ભુજમાં હુમલાની કોશિશ. ભારતે પાકિસ્તાન સામે કરી તાબડતોડ જવાબી કાર્યવાહી. પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ ભારતે કરી નષ્ટ. પાકિસ્તાની રડાર સિસ્ટમ પણ ભારતે કરી નષ્ટ. પાકિસ્તાની HQ-9 સિસ્ટમ કરી નષ્ટ. ભારતે લોહીના દરેક ટીપાની કિંમત ચૂકવવી પડશે. શહબાજ શરીફે આપી ગીદડ ધમકી. ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલી બાદ અમેરિકાની એડવાઇઝરી. પોતાના નાગરિકોને લાહોર છોડવાનો આપ્યો આદેશ. ભારતે પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ ઉડાવ્યું. લાહોર, કરાચી સહિત 9 શહેરોમાં ડ્રોન હુમલા. પાકિસ્તાનનો દાવો, 25 ડ્રોન તોડી પાડ્યા. પાકિસ્તાન સામે ભારતની મોટા પાયે જવાબી કાર્યવાહી શરૂ કરવાના આદેશ. ભારતની લાહોર અને સિયાલકોટમાં એક સાથે ડઝનબંધ મિસાઇલ છોડાઈ. ગુજરાતના 18 જિલ્લા એલર્ટ પર. બનાસકાંઠા અને પાટણમાં કરાઈ શકે છે બ્લેકઆઉટ. બનાસકાંઠાના સુઈગામ અને વાવ તાલુકાના કુલ 24 ગામમાં બ્લેકઆઉટ. ભારતે પાકિસ્તાનને હવામાં જ પછાડી દીધું. પાક સેનાનું ચોથું લડાકુ વિમાન ઇન્ડિયન આર્મીએ કર્યું ધ્વસ્ત. ભારતના હુમલાના ડરથી પાકિસ્તાનના PM બંકરમાં છુપાયા. ભારતીય સેના પાકિસ્તાનમાં ઘૂસી. ઇસ્લામાબાદ, ભારતની મોટી કાર્યવાહી. ઇસ્લામાબાદ PMના ઘર નજીક બ્લાસ્ટ કરાયો. બ્યુરો રિપોર્ટ, SB ન્યૂઝ ગુજરાતી.